સ્વાગત છે આપ સર્વ ભક્તોનું. શ્રીમદ ભાગવતમ ક્રમશઃ પરીક્ષિત મહારાજની જે જિજ્ઞાસા શ્રવણ કરી રહ્યા છીએ કે પરીક્ષિત મહારાજ એક બહુ સુંદર પ્રશ્ન પૂછી રહ્યા છે. પાપ કરવા વાળા વ્યક્તિઓને બચાવવાના વિષયમાં. અને પાપથી વ્યક્તિને બચાવવા માટે જરૂરી છે પ્રાયશ્ચિત. અને પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે આ જીવનમાં. આ જીવનનો અર્થ છે કે અત્યારે જે મનુષ્ય શરીર મળ્યું છે એમાં એ પાપનું પ્રાયશ્ચિત થઈ જવું જોઈએ. અને જો એ વ્યક્તિ પ્રાયશ્ચિત નથી કરતો તો એનું આવવા વાળું જે જીવન છે એને નિશ્ચિત રૂપે નરકમાં વિતાવવું પડે છે. પ્રાયશ્ચિત માટે નાની મોટી અનેક વિધિઓ છે. જેમ કે કોઈ ચોરી કરે તો ચોરીનું પ્રાયશ્ચિત છે કે એને દાન કરવું જોઈએ અને 3 દિવસે એકવાર ભોજન લેવું જોઈએ. આ ચોરીનું પ્રાયશ્ચિત છે. તો આવી રીતે પ્રત્યેક પાપના નાના પાપના નાના, મોટા પાપના મોટા પ્રાયશ્ચિતો છે. પણ પરીક્ષિત મહારાજને આ વિધિ મનમાં બેસતી નથી. અને પરીક્ષિત મહારાજે કીધું કે હે સુખદેવ ગોસ્વામી, આ પ્રાયશ્ચિત તમે કહો છો પણ આ થવાનું નથી. કારણ કે લોકોને પાપ જ યાદ નથી તો પ્રાયશ્ચિતનો તો પ્રશ્ન ક્યાં છે? કારણ કે પ્રાયશ્ચિત કરવા માટે પાપ યાદ હોવું જોઈએ કે મેં આ ચોરી કરી હતી. વ્યક્તિ જાણતો જ નથી. ત્યારે એક હાથીનું ઉદાહરણ આપે છે કે પ્રાયશ્ચિત તો એવી વિધિ છે કે હાથી જેમ સરોવરમાં સ્નાન કરીને વળી પાછો શરીરને ગંદુ કરે એમ વ્યક્તિ પ્રાયશ્ચિત કરી લે છતાં પાપ કરવાની જે ઈચ્છા છે હૃદયમાં એ જાતી નથી. તો આવા પ્રાયશ્ચિતનો કોઈ લાભ નથી. એટલા માટે આ વિધિ મને બેસતી નથી. જો સુખદેવ ગોસ્વામી જેવા મહાન વ્યક્તિ વિધિ બતાવી રહ્યા છે અને છતાં પરીક્ષિત મહારાજ એનો સ્વીકાર નથી કરતા. કારણ કે ઈ ઉપાય ઠીક નહોતો. તો કહે છે પ્રાયશ્ચિત વ્યર્થ છે, એનો કાંઈ બહુ ઠીક લાભ થતો. આ પ્રાયશ્ચિતની વિધિને સહી રૂપમાં જે જાણે છે એ વ્યક્તિ કદાચ આનો લાભ લઈ શકે. જે ભક્ત હોય એને અજાણતા ભૂલ થઈ હોય તો એનું પ્રાયશ્ચિત કરે. સામાન્ય લોકો જે છે એ ક્યારેય પ્રાયશ્ચિત કરી શકતા નથી. તો પ્રાયશ્ચિત વ્યર્થ છે. તો કહે છે બીજો ઉપાય બતાવો. કારણ કે પાપ કરવું એ મનુષ્યનો સ્વભાવ છે. જેમ શ્વાસ લીધા વગર મનુષ્ય ન રહી શકે એમ પાપ કર્યા વગર રહેતો નથી. અને પ્રત્યેક મનુષ્ય રોજ 5 પાપ કરે છે. ભોજન બનાવવામાં, સફાઈમાં, બધા ઘરના જે જીવન જરૂરિયાતના કામ છે એમાં 5 પાપ તો રોજ થાય જ છે. તો જીવનો સ્વભાવ છે પાપ કર્મ કરવું અને નિશ્ચિત રૂપમાં પાપ કરશે. તો પરીક્ષિત મહારાજે જે સુખદેવ ગોસ્વામીની વાતનું ખંડન કર્યું છે એ ખંડન વાસ્તવમાં યોગ્ય છે. એણે જે ખંડન કર્યું છે એ સાચું ખંડન કર્યું છે. હે ને કે પાપ વગર તો વ્યક્તિ રહેવાનો નથી. તો પછી પ્રાયશ્ચિતનો અર્થ શું છે? કોઈ મતલબ નથી. ત્યારે સુખદેવ ગોસ્વામી જવાબ આપે છે શ્રી બાદરાયણીર વાચ. બાદરાયણીર એ સુખદેવ ગોસ્વામીનું એક નામ છે. અને બાદરાયણ એ વેદવ્યાસ મહારાજનું નામ છે. બાદરાયણીર વાચ અર્થાત બાદરાયણના પુત્ર એને કહેવામાં આવે છે બાદરાયણીર. વેદવ્યાસ મહારાજના પુત્ર સુખદેવ ગોસ્વામી બોલ્યા વાચ બોલી રહ્યા છે. શું કહે છે? કર્મણા કર્મ નિર્હારો. કર્મનો સિદ્ધાંત કંઈક એવો છે આ શ્લોકમાં બતાવી રહ્યા છે
કે કર્મણા કર્મ નિર્હારો, એક કર્મથી બીજા કર્મને ક્યારેય કાપી શકાતું નથી. આપણા મનમાં જો એવો વહેમ હોય કે આપણે પેલા બહુ પાપ કર્યા હોય જીવનમાં, અને પછી એવો વિચાર આવે કે હવે આપણી પાસે બહુ ધન થઈ ગયું છે, બહુ સંપત્તિ છે, તો થોડું ઘણું દાન કરવી, હે ને, કંઈક સ્કૂલો બંધાવવી, અન્ન ક્ષેત્ર ખોલાવી, હે ને, હોસ્પિટલો બનાવશું અને ગરીબ લોકોને મદદ કરશું, તો શું થશે કે પહેલા આપણે જે પાપ કર્યું છે એમાંથી આપણને છુટકારો મળશે, અને આપણે આ પુણ્ય કર્મ કરશું એટલે આપણું જે પહેલાનું પાપ છે એ પાપ ધોવાઈ જાય છે. લોકો પાપને ધોવાના રસ્તા શોધે છે પછી. પણ સિદ્ધાંત એ છે કે કોઈ દિવસ પાપ દ્વારા પુણ્યને નષ્ટ કરી શકાતું નથી, કે પુણ્ય દ્વારા પાપને નષ્ટ કરી શકાતું નથી. કર્મ ક્યારેય નહીં બદલાય. તમે પાપ કર્મ કર્યું છે તો પાપનું ફળ ભોગવવું પડશે. પુણ્ય કર્મ કરો છો, પુણ્યને ભોગવવું પડશે. બેયને ભોગવવા માટેની વ્યવસ્થા તમને સેપરેટ આપવામાં આવશે. પણ માની લો કોઈ વ્યક્તિ પાપને નષ્ટ કરવા માટે પુણ્ય કર્મ કરે તો એ વાસ્તવમાં ઠીક નથી. કારણ કે પ્લસ માઇનસની જે સિસ્ટમ છે આપણી અહીંની, હે ને, કે નુકસાની ગઈ છે તો નફો કરો, અને નફો થયો છે તો નુકસાની તો થવાની છે, આજ નહીં તો કાલ. તો એ જે પ્લસ માઇનસની સિસ્ટમ એ વાસ્તવમાં શાસ્ત્રમાં નથી. એટલા માટે ક્યારેય કોઈ પણ કર્મનો નાશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં, કારણ કે કર્મ ક્યારેય નાશ થતું નથી. અને એવું આ સંસારમાં જોવામાં આવે છે કે લોકો આમાં જ લાગ્યા છે. કોઈ વ્યક્તિ કહી દે કે તમે આ અમારા મંદિરે આવો, તમારા બધા પાપ નષ્ટ થઈ જશે. થશે? કોઈ કે અમારા બાબા છે અહીંયાથી 200 કિલોમીટર દૂર છે, તમે આવો હાલતા હાલતા અને બાબાના દર્શન કરો, તમારા પાપ નષ્ટ થશે. થવાના છે? કારણ કે બાબા ખુદ પોતાના કર્મ લઈને બેઠા હોય છે. તો એક કર્મને બીજા કર્મથી ક્યારેય નષ્ટ કરી શકાતું નથી. જેવી રીતે મળથી ક્યારેય મળને ધોઈ શકાય નહીં. સમજો છો ને કે સંસારની જે ગંદકી છે અને એને સાફ કરવા તમે ગંદકીનો જ ઉપયોગ કરો, તો એ ગંદકી વાસ્તવમાં જવાની નથી. જેવી રીતે આપણું ઘર ગંદુ બગડ્યું હોય, માનો ગટરનું પાણી ઘરમાં આવ્યું હોય અને એ પાણીને સાફ કરવા માટે તમે ગટરનું જ પાણી વાપરો તો શું થાય? એ તો એનું જ થવાનું છે. તો જેમ મળ મને ગંદકીને ક્યારેય ગંદકીથી ધોઈ ન શકાય, એવી રીતે કર્મ ક્યારેય કર્મ દ્વારા કપાતું નથી. પાણીને કદાચ ગમે એટલું મથો, તમે ઇલેક્ટ્રિક મોટર મૂકી દો પાણીમાં, છાશ બનાવવાની મોટર કેમ હોય, પાણીમાં ગમે એટલી મોટર, પાણીમાંથી ક્યારેય ઘી નીકળશે? નથી નીકળવાનું, સંભવ નથી. એટલા માટે કર્મને નાશ કરવું સંભવ નથી. પણ કહે છે કે તમે જે વિધિ બતાવી છે, ન હિ આત્યંતિક ઇષ્યતે. પરીક્ષિત મહારાજને કહે છે કે તમે જે વાત કરી ઠીક છે કે નહીં આત્યંતિક. આત્યંતિકનો અર્થ થાય છે છેલ્લે સુધી વિનાશ કરી નાખવો, પોતાના અસ્તિત્વને મિટાવી દેવું, એને કહેવામાં આવે છે આત્યંતિક નાશ. તો કહે છે કે પ્રાયશ્ચિતની જે વિધિ છે એનાથી વ્યક્તિના પાપનો નાશ થાય, પણ એ પાપનો આત્યંતિક નાશ થતો નથી. આત્યંતિકનો અર્થ છે જડ મૂળથી નાશ થઈ જવો આપણી ભાષામાં, કે એનો નાશ થયા પછી એનું કોઈ અસ્તિત્વ ન રહે, એને આત્યંતિક નાશ કહેવામાં આવે છે. અને એવો નાશ આ પાપ કર્મમાં થતો નથી. તો પછી એક પ્રશ્ન થાય કે તો આ જે પ્રાયશ્ચિતની વિધિ જે બતાવી, હે ને, આ પ્રાયશ્ચિતની વિધિ ક્યાં બતાવવામાં આવી જાણો છો તમે? તમે નામ સાંભળ્યું છે ગ્રંથનું? મનુ સંહિતા, યાજ્ઞવલ્ક સ્મૃતિ. આવા
80 પ્રકારના ન્યાય શાસ્ત્ર છે અને એ ન્યાય શાસ્ત્રોમાં આ વિધિ બતાવવામાં આવી છે કે કયા પાપનું કયું પ્રાયશ્ચિત છે. જો આ પ્રાયશ્ચિતની કોઈ જરૂર ન હોય તો પછી પ્રશ્ન એ છે કે તો એ પ્રાયશ્ચિત બનાવ્યું શું કામ, શા માટે લખ્યું છે શાસ્ત્રમાં કે પ્રાયશ્ચિત કરવું જોઈએ? તો કહે છે અનઅધિકારી લોકો માટે, જે લોકો ભક્તિ માર્ગના અધિકારી નથી, જે લોકોની બુદ્ધિ એ કર્મ કાંડથી ઉપર નથી જાતી, એવા લોકો માટે આ પ્રાયશ્ચિતની વિધિ છે. માની લ્યો આગળ આવશે કે આ પ્રાયશ્ચિતની સાચી વિધિ શું છે, તો કે ભગવાનના નામનું સંકીર્તન કરવું. સાચામાં સાચું પ્રાયશ્ચિત છે ભગવાનના નામનું કીર્તન કરવું. કોઈ વ્યક્તિ જો હરે કૃષ્ણ મહામંત્ર જપ કરે તો એના બધા પાપનો નાશ થઈ જવાનો છે, કોઈ પાપ બાકી નથી રહેવાનું, અને એ વ્યક્તિને નરકમાં નહીં જવું પડે. આ એકદમ દીવા જેવી સ્પષ્ટ વાત છે. છતાં તમે લોકોને કહેશો માળા કરો ને, તો કહે છે માળામાં શું કરવું હે? અને એ લોકો શું માળા નહીં કરે, ભગવાનનું નામ નહીં જપે. એકદમ સરળ વિધિ તમે એને બતાવી કે જો તમારા પાપનો નાશ કરવો હોય હકીકતમાં હરે કૃષ્ણ મહામંત્ર જપો, પણ એ માળા નહીં લે. એ શું કરશે? અમુક દેવી દેવતાઓના મંદિરે હાલીને જાય. હે ને? તમે એને કહો કે તમે ગણપતિના મંદિરે જાઓ, હાલીને મંગળવારે જાઓ તો તમને પૈસા મળશે. સવારમાં 4 વાગે ઉઠીને હાલશે. પણ તમે એને કહો 4 વાગે જાગીને મંગળા આરતીમાં આવો અને ન્યા માળા કરો મંદિરે, એ હરિનામ લેશે નહીં, કારણ કે મૂર્ખ છે. એની બુદ્ધિ ભક્તિ યોગ સુધી પહોંચતી જ નથી. એટલે એ શું કરશે? સંસારના જે ચિલ્લર રસ્તાઓ છે એ પસંદ કરશે બધા, હે ને, જ્યાંથી થોડું થોડું ભૌતિક સુખ મળતું હોય. એ ગણેશજીના મંદિરે શું કામ જાય? કારણ કે મનમાં લાલસા, શું ધન મળશે. કોઈ બીજા દેવી દેવતાઓને ત્યાં જાય, શું કામ? તો કે શરીરનું સુખ મળશે. માનો બીમારી હોય શરીરમાં અને દેવી દેવતાઓને ત્યાં જાય અને બીમારી ઠીક થઈ જાય, પછી એની શ્રદ્ધા 1000 ગણી વધી જાય કે નહીં, આ જે માતાજી છે એ જ આપણા માટે સર્વે સર્વા ભગવાન છે, અને એનો સ્વીકાર કરી લે. હવે તમે વિચાર કરો કે મુખેથી કેવળ ભગવાનનું નામ લેવું અને કેટલાય કિલોમીટર હાલીને જવું, આમાં કષ્ટદાયક રસ્તો કયો છે? હાલીને જવા વાળો, હે ને? અને એ તે પાછા કેવી બાધા લીધી હોય, અમે ચપ્પલ પહેર્યા વગેરે હાલીને આવશું, એને પગના તળિયા કહી નાખે. તો આ મૂર્ખ લોકોની વિચારસરણી છે, અને આવા લોકોનો અધિકાર ભક્તિ યોગમાં નથી. તો એ લોકો આને બહુ ભારી સાધન માને છે. ભારી સાધન એટલે કે ઓહ, આપણે તો 100 કિલોમીટર હાલીને ગયા અહીંથી, અને આ લોકો જો હરે કૃષ્ણ વાળા ખાલી માળા જપા કરે, એનું શું થવાનું? એ પાછા આપણને એમ કહેતા હોય કે આપણે તો કેટલું અહીંયાથી છે વડોદરા સુધી હાલીને માતાજીને દર્શન કરવા ગયા, અને આવડા ઘરે બેઠા બેઠા હરે કૃષ્ણ કરે છે, આવડાનું શું થવાનું? તો એ લોકો હરિનામ જપને બિલકુલ સામાન્ય વસ્તુ સમજે છે. હાલાકી છે સર્વે શ્રેષ્ઠ સાધન, છતાં એમ માને છે કે નહીં, આપણે જે કરવી છીએ એ બહુ ભારી સાધન છે, અને આ લોકો જે કરે છે એમાં કઈ દમ છે નહીં, ખાલી માળા ઉપર હરે કૃષ્ણ જપો. તો આને એ લોકો ફાલતુ માને છે, બિલકુલ સામાન્ય. અને એટલા માટે એ લોકો આ હરિનામ જપ નથી કરતા. અને જે કઠિન રસ્તાઓ છે, માનો દાન આપવું, કે આવી રીતે ચાલતા ચાલતા કોઈ બાધાઓ રાખવી, કે શરીરને બીજા કષ્ટ આપીને ભૂખ્યા રહેવું, ઉપવાસ, વ્રત ઇત્યાદિ, આ બધું કરી અને એ ભક્તિ કરે છે એવું સાબિત કરવા માંગે છે. પણ ભક્તિની જે સરળ વિધિ છે એનો સ્વીકાર કરી શકતા નથી. તો એવા લોકો માટે શાસ્ત્રમાં પ્રાયશ્ચિત બતાવ્યું છે કે આ લોકો કરશે, અને પ્રાયશ્ચિત કરશે એટલે શું થશે? એ લોકો ફરીથી એમાં ને એમાં રહેતા રહેતા ધીરે 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 શુદ્ધ બનશે. અને જ્યારે એ વાસ્તવમાં શુદ્ધતાના લેવલ ઉપર આવશે ત્યારે એ લોકો ભક્તિ યોગને સમજશે કે વાસ્તવમાં ભક્તિ યોગ શું છે. તો અહીંયા એક શબ્દ સુખદેવ ગોસ્વામી બોલી રહ્યા છે, વિમર્શનમ. વિમર્શનમ શબ્દનો અર્થ છે સાચું પ્રાયશ્ચિત. તો માની લો પરીક્ષિત મહારાજ પૂછે,
તો પછી વાસ્તવિક પ્રાયશ્ચિત શું છે, સાચું પ્રાયશ્ચિત શું છે? તો કહે છે વિમર્શનમ. વિમર્શનમનો અર્થ છે કોઈ વસ્તુને ઠીક ઠીક એના મૂળ રૂપમાં જાણી અને પછી એનો વ્યવહારમાં ઉપયોગ કરવો, આને કહેવામાં આવે છે વિમર્શનમ. વિમર્શનમનો અર્થ છે પૂર્ણ જ્ઞાન હોવું. અને પૂર્ણ જ્ઞાન એટલે કે માની લ્યો કે તમને ઝેરના વિષયમાં જ્ઞાન છે, વિષ. એક પાત્રની અંદર ઝેર ભરીને મૂક્યું હોય અને તમને એમ કહેવામાં આવે આને પીવો, તો આપણે ઝેર પીશું? નથી પીવાના. શું કામ? કારણ કે જ્ઞાન છે ઝેરના વિષયમાં પૂરેપૂરું કે જો વિષ પીવામાં આવે તો આપણું મૃત્યુ થશે. એ આપણે જાણીએ છીએ, એટલા માટે એ વિષને આપણે ક્યારેય પીવાના નથી, કારણ કે પૂરેપૂરી જાણકારી છે એના વિષયમાં, મરવું પડશે. તો એ જે પૂરું જ્ઞાન જે છે અને એ જ્ઞાનના કારણે આપણે એ કર્મ નથી કરતા, આને કહેવામાં આવે છે વિમર્શનમ. સમજાણું? કે વસ્તુના મૂળ રૂપને પૂર્ણ રીતે જાણી લેવું. તો અહીંયા વિમર્શનમ શબ્દ એટલા માટે છે કે આ સંસારમાં પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય, આના વિષયમાં જે વ્યક્તિ ઠીક ઠીક જાણી લે છે એને જ્ઞાની કહેવામાં આવે છે. આ ત્રણ વસ્તુનું જ્ઞાન જેને હોય, કર્મ, વિકર્મ અને અકર્મ, આ ત્રણ ના વિષયમાં જે વ્યક્તિ જાણે છે એ વ્યક્તિને જ્ઞાની કહેવામાં આવે છે. અને જ્ઞાની વ્યક્તિ શું કરે જાણો છો? જ્ઞાની વ્યક્તિને ખબર હોય આ પાપ છે અને પાપનું ફળ શું છે? નરક. તો જ્ઞાની જે છે એ પાપ કરતો નથી, કારણ કે એ જાણે છે પાપના વિષયમાં કે પાપ કરવાથી એના કર્મનું ફળ આવે છે અને એ ફળ છે નરકમાં સજા ભોગવવી. એટલા માટે જ્ઞાની વ્યક્તિઓ ક્યારેય પાપમાં પડતા નથી. તો પરીક્ષિત મહારાજ કહે છે કે ચાલો તમે બતાવ્યું કે જ્ઞાનની વિધિ ઠીક છે, જ્ઞાની વ્યક્તિ જે છે એ કર્મમાં ફસાતો નથી, પણ આ વિધિ તે પૂર્ણ રીતે હજી મગજમાં બેસતી નથી. આ બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, એ સમજો. પહેલા સુખદેવ ગોસ્વામી પ્રાયશ્ચિતની વિધિ બતાવી, એને તો પરીક્ષિત મહારાજે જડમૂળથી રિજેક્ટ કરી, આ હાલે એમ જ નથી, પ્રાયશ્ચિત નહીં હાલે. તો સુખદેવ ગોસ્વામી બીજી વિધિ બતાવે છે જ્ઞાન. જ્ઞાની બનો. જ્ઞાનનો અર્થ છે કે પાપ અને પુણ્યના વિષયમાં જાણકારી લ્યો અને પછી તમને ખબર પડશે કે આ પાપ છે એટલે તમે નહીં કરો. માની લ્યો કે અહીંયા કોઈ અગ્નિ પ્રગટ કરવામાં આવે અને તમને કહેવામાં આવે કે આ અગ્નિમાં હાથ નાખો, તો તમે જાણો છો ને કે અગ્નિમાં હાથ નાખવાથી અગ્નિ ધજાડ છે, આમાં હાથ ન નાખવો જોઈએ. તો અગ્નિના વિષયમાં તમને જ્ઞાન છે કે એમાં ગરમી, ઉષ્મા, પ્રકાશ આ બધું છે, એટલા માટે એમાં હાથ નખાય નહીં. એમ જ્ઞાની વ્યક્તિ જાણે છે કે પાપ કરવાથી નરક મળશે, એટલા માટે પાપ કરાય નહીં. પણ પરીક્ષિત મહારાજને આ મંજૂર નથી, એટલે મગજમાં બેઠું પણ આમ જામ્યું નથી બરાબર હજી. હે આમાં હજી આમ મન એમ નથી કહેતું કે નહીં ઓકે, સિક્કો મારતું નથી, સિક્કો નથી લાગતો. તો એનું એક કારણ છે. પરીક્ષિત મહારાજ કહે છે કે જ્ઞાન જે છે ને એ હંમેશા રહેતું નથી, ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય. આવું થાય છે? અનુભવ છે જીવનમાં કોઈને કે જ્ઞાનમાં વધઘટ થયા કરે છે? તો આ જ્ઞાન ઠીક નથી કે ગમે ત્યારે વધી જાય, ગમે ત્યારે વળી બેટરી લો બતાવે. તો આ ઠીક નથી. તો એના માટે શું કહે છે? એક બહુ સુંદર ઉદાહરણ છે કે માની લો કોઈ વ્યક્તિ જ્યારે કોઈ મરેલા વ્યક્તિને જોવે, જેનું શરીર મૃત થઈ ગયું છે, એને જોવે તો જોયા પછી એને તરત જ્ઞાન આવી જાય છે, તરત જ. એને કે શરીર નશ્વર છે, આત્મા નિત્ય છે અને એટલા માટે ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. આ ક્યારે થાય છે? જ્યારે સ્મશાનમાં લઈને કોઈને ગયા હોય ત્યારે. પણ થોડા દિવસ વ્યતીત થાય, થોડા દિવસ પસાર થાય પછી શું થાય? વળી પાછા ઈ ઓફિસ, ઈ ઘર, પરિવાર, સંબંધ ઈ ચાલુ થઈ જાય. હે ને? તો જો થોડી વાર માટે જ્ઞાન વધી ગયું, ક્યારે? જ્યારે ઓલા વ્યક્તિને મરેલો જોયો સામે
તો જ્ઞાન આવી ગયું કે નહીં, સંસાર નશ્વર છે, વાસ્તવમાં ભગવાન છે. બધું ન માનતા હોય તોય માનવા માટે. વ્યક્તિને જયારે મૃત અવસ્થામાં જોવે અને જેવા ઘરે આવે વળી પાછા હતા વિનાઈ, વૈરાગ્ય બધો નાશ. અને આવું જે વ્યક્તિના ઘરમાંથી કોઈ વ્યક્તિ મૃત પામે છે તો એવા વ્યક્તિઓ નહીં જોવો, બહુ શોક કરે, બહુ શોક કરે, રોવે, નામ કરે ને કઈક વાના કરે પાછળ, અને થોડો સમય 12મું જાય, બેસણું જાય તો બધું ભૂલાઈ જાય. પછી એટલો શોક રહેતો, જેટલો શોક ઈ વ્યક્તિને સામે જોવાથી થાય છે એટલો શોક ઈ વ્યક્તિના વયાગ્યા પછી થતો નથી. માની લો જે ભાઈનું આજ મૃત્યુ થઈ ગયું હોય અને ઈ દિવસે એના ઘરવાળા જે રડતા હોય, ઈ 1 વર્ષ પછી એના મૃત્યુના દિવસે રડશે? નથી રોતા. તો ઠીક છે, હવે વૈયા તો આપણે જવાનું છે. વાસ્તવિકતા છે જીવનની, સમજાય? તો એ છે કે જ્ઞાન વધી જાય છે અને પાછું ઘટે ક્યારે? તો કે અત્યારે પ્રવચનમાં બેઠા છીએ અને મનમાં સંકલ્પ થતો હશે કે નહીં, માળા જ કરવી જોઈએ, અને આ ગેટની બહાર નીકળો, વળી પાછું એનું ઘર, વળી એનો બિઝનેસ, અને કથા મનમાંથી વિસ્મૃત થઈ જાય છે. અહીંયા જે કંઈ જ્ઞાન સાંભળ્યું છે એ જ્ઞાન મનમાંથી નીકળી જાય છે. તો આ શું છે? આ છે જ્ઞાનનો ઘટાડો. જ્ઞાન ઘટી જાય છે. કથાઓ બહુ સાંભળી, આનંદ આવ્યો, મજા આવે છે, પછી ભૂલાઈ જાય છે. તો આ છે જ્ઞાનની વિસ્મૃતિ. જ્ઞાન વધઘટ થયા કરે છે અને જેવું જ્ઞાન સમાપ્ત થાય વ્યક્તિ તરત પાપ કરવા ચાલુ કરી દે છે. માનો જ્યાં સુધી બોલો સ્મશાનમાં થયેલો વૈરાગ્ય છે હૃદયમાં, ત્યાં સુધી પાપ નહીં કરે, ત્યાં સુધી દેખાશે હવે જવા દો ને, આપણે હવે આ દુનિયા છોડીને જવાનું છે ને 2-4 દી આવું લાગે, જ્યાં સુધી ઓલા ભાઈ યાદ હોય ને મનમાં ત્યાં સુધી. અને જેવું એ નીકળ્યું ને વળી પાછો હવે ગમે એમ તો આપણે જીવવાનું છે, જીવવાનું છે, પછી એ વિચારમાં લાગે. તો આ ક્યારે થાય છે કે જ્ઞાન જ્યારે સમાપ્ત થઈ જાય ત્યારે વ્યક્તિ પાપ કર્મ કરવાનું ચાલુ કરે છે. પણ પરીક્ષિત મહારાજ કહે છે આવું નહીં, કારણ કે એવો ઉપાય બતાવો કે આ જ્ઞાન જે છે એ એમનામ ટકેલું રહેવું જોઈએ, એઝ ઇટ ઇઝ. કારણ કે જ્ઞાન હશે તો વ્યક્તિ વિચાર કરશે, અને વિચાર કરશે તો પાપ નહીં કરે. પાપ તો એટલે કરે છે કારણ કે જ્ઞાન સમાપ્ત થઈ જાય છે. તો એવો ઉપાય બતાવો કે એક વખત આવેલું આ જ્ઞાન ફરી પાછું જાય નહીં. આપણો યાદ પ્રોબ્લેમ છે કે નહીં? આપણે તે પાપ કરવા નથી માંગતા. માની લો તમે અહીંયા આવો છો, કથા કીર્તન આ બધું સાંભળો છો, આપણે પાપ નથી કરવું, છતાં આપણે અમુક પાપ જબરજસ્તી કરી, આપણા મનમાં છે હું ભક્ત છું મારે ન કરવું, છતાં વિવશ થઈને પાપ આપણે કરવું પડે છે. શું કામ? કારણ કે જ્ઞાન ત્યાં સમાપ્ત થઈ જાય છે, જ્ઞાન પૂરું થઈ જાય છે એટલે વ્યક્તિ પાપનો આશ્રય લે છે. અને આ પાપમાંથી જો બચવું હોય તો નિરંતર મંગલાચરણમાં આપણે ગાયું ને, નિત્યમ ભાગવત, નિત્ય ભાગવતની સંગતિમાં રહેવું પડશે. અને ભાગવતની સંગતિ શું છે? ભાગવતની સંગતિ છે ભગવાનના ભક્તોની સંગતિ, કારણ કે એને ભાગવત કહેવામાં આવે છે. અને એક છે ગ્રંથ ભાગવત, શીલ પ્રભુપાદજી દ્વારા આપવામાં આવ્યું છે. આની સંગતિમાં રહેવું જોઈએ. કારણ કે ઈ ભાગવતમ જયારે તમે વાંચો એમાં બધું લખ્યું છે, અને ઈ વાંચતો ઈ રોજ જયારે મનમાં આવશે ત્યારે સમજાશે, ત્યારે ઈ વાત દ્રઢ થશે હૃદયમાં કે વાસ્તવમાં સંસાર નશ્વર છે. આવું આપણે બોલવી છીએ પણ માનતા આપણે કહેવી સંસાર નશ્વર છે. નશ્વર છે તો આપો ને તમારા ભાઈને 5000 આપો ને ભાઈ, ન્યા કેમ ઝઘડો કરો છો? નશ્વર છે તો ન્યા દેખાય આપણે કેટલો સંસારને નશ્વર માનવી છે. એ આપણા ઘરના ઝઘડાઓમાં, આપણા વ્યવહારમાં આ જ્ઞાનનો પ્રકાશ થાય છે. પણ આપણી વ્યવહારિક જીવનમાં ભાગવતમનો 1% જ્ઞાની જોવા મળતું નથી, અને એટલે જ વિવશ થઈને હું તમે પાપ કરતા રહેવીશ. આ જ કારણ છે. એટલે આ પાપમાંથી જો બચવું હોય તો જ્ઞાનને દ્રઢ કરવું પડશે. અને જ્ઞાન દ્રઢ થાય છે શરણાગતિથી, પ્રવચનોમાં હોવાથી નહીં. કારણ કે સિદ્ધાંત જયારે આવે ને એટલે આંખ નિદ્રા દેવીની કૃપા થઈ જાય. અને શાસ્ત્રમાં સમજવા જેવી વસ્તુ સ્ટોરી નથી, સિદ્ધાંત છે.
આ જ્ઞાન ક્યારે દ્રઢ થાય? જ્યારે સિદ્ધાંત વ્યક્તિ સમજે એ જ વ્યક્તિ જ્ઞાનને દ્રઢ કરી શકે. બાકી ફિલોસોફીમાં જે ઝોલા ખાતા હોય એ જ્ઞાનને દ્રઢ ન કરી શકે. અને એટલા માટે મહાપ્રભુએ કીધું છે, સિદ્ધાંત બોલિયા ચિત્તે ના કર આલસ. સિદ્ધાંતને બોલવામાં અને સાંભળવામાં ક્યારેય આળસ ન કરવી જોઈએ. અને સિદ્ધાંતને સમજવામાં જે વ્યક્તિઓ આળસ કરે છે એ જ વ્યક્તિઓ આજે ભક્તિમાં બધા કરતા પાછળ પડ્યા છે. બાકી જુઓ, જેને સિદ્ધાંતમાં રુચિ છે, સિદ્ધાંતમાં જે રસ લે છે, એ વ્યક્તિઓ બધા ભક્તિમાં પ્રગતિ કરે છે. કોણ પાછળ રહે છે ભજનમાં? જે લોકોને સિદ્ધાંત જાણવામાં રસ નથી, એવા લોકો. ખેર, તો પરીક્ષિત મહારાજનો કહેવાનું ઈ છે કે ઉપાય કંઈક એવો આપો કે જ્ઞાન ટકેલું રહે. તો એનો ઉપાય બતાવતા સુખદેવ ગોસ્વામી કહે છે, તપસા બ્રહ્મચર્યેણ શમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શૌચાભ્યામ યમેન નિયમેન વા. કહે છે કે ભોગ કરવાથી, વ્યક્તિ સંસારમાં જે ભોગ કરે છે એ ભોગ કરવાથી બુદ્ધિ મલિન થઈ જાય છે. બુદ્ધિ જે છે એ બગડે છે ભોગોના કારણે. એટલા માટે જ વ્યક્તિના સંસારમાં સારા કામમાં રુચિ લાગતી નથી. કારણ કે ભોગ કરે છે, બુદ્ધિ બગડે છે, ને બુદ્ધિ બગડે છે એટલે ઓર વધારે ભોગ કરે છે પાછો. એ જ વસ્તુ થાય છે રિપીટ. ભોગ કરે છે તો શું થશે? બુદ્ધિ બગડવાની છે. વળી બુદ્ધિ બગડી તો એ શું કરશે? વધારે ભોગ કરશે. એના કઈ રીતે થાય છે જાણો છો? જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુને પોતાની માને અને વિચાર કરે કે બસ આ વસ્તુને હું ભોગ કરી લઉં કારણ કે મને ફરીથી ભવિષ્યમાં મળશે નહીં, માની લો મળ્યું કે ન મળ્યું, શું કોને ખબર. લોકો આવો વિચાર કરે છે કારણ કે અતૃપ્તિ છે મનની અંદર કે મને નહીં મળે તો બીજા લોકો ભોગ કરશે ને હું રહી જઈશ. અને એ બીજા લોકોને જોવાથી એ એવી રીતે ભોગમાં લાગે છે, એની બુદ્ધિ ભ્રષ્ટ. અને બુદ્ધિ ભ્રષ્ટ થાય શું થાય છે? વળી પાછો એ ઓર વધારે ને વધારે ભોગમાં રુચિ લે છે. તો એની બુદ્ધિને શુદ્ધ કરવાનું પ્રથમ સાધન સુખદેવ ગોસ્વામી કહે છે તપસા, તપસ્યા કરવી જોઈએ. અને તપસ્યાથી જ જ્ઞાન અને ભક્તિ જાગૃત રહે છે. જેના જીવનમાં તપસ્યા નહીં હોય ને એની ભક્તિ જોજો હુઈ ગયેલી છે. એને હુઈ ગયેલી એટલે એ ક્યારેક ક્યારેક મંદિરે આવે, ક્યારેક ક્યારેક સત્સંગમાં આવે, મન થાય તો ક્યારેક માળા કરે, નહીં તો ન કરે. બાકી ટોટલ સમય ભોગ, કોઈ કૃષ્ણની સેવા નહીં, કેવલ ભોગમાં સમય પસાર કરે છે. શું કામ? કારણ કે જીવનમાં તપસ્યા નથી. તપસ્યા જેના જીવનમાં હોય એનું જ્ઞાન જાગૃત રહે છે. જાગૃત અર્થાત એને સંસારના ભોગોમાં ફસાવા દેતું નથી. એની ભક્તિ જાગૃત રહે છે, અર્થાત એ ભક્તિમાંથી ક્યારેય બહાર નીકળતો નથી. તો એક પ્રશ્ન થાય કે આ તપસ્યા છે શું? અહીંયા જે સુખદેવ ગોસ્વામી તપ બતાવી રહ્યા એ તપસ્યા શું છે? તો પ્રભુપાદજી લખે છે કે ઇન્દ્રિયોને એના વિષયોમાંથી હટાવી લેવી. 5 જે ઇન્દ્રિયો છે એના 5 વિષય છે, જાણો છો તમે? આંખ, કાન, નાક, જીહવા અને ત્વચા. આ 5 જે જ્ઞાનેન્દ્રિય છે જેના દ્વારા જ્ઞાન ગ્રહણ કરવામાં આવે છે, આ 5 જ્ઞાનેન્દ્રિય અને એના 5 વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આંખનો સ્વભાવ છે જોવું. તો કહે છે કે ઇન્દ્રિયોને એના વિષયથી હટાવી લ્યો. શું જોવાનું બંધ કરી દેવું? હવે આંખ્યું છે, માની લો નિશ્ચય કર્યો છે આપણે નથી જોવું, તો આંખ્યું છે શું કરશો? સુરદાસજીની જેમ ફોડ નાખશો? બિલવા મંગલ ઠાકોરની એટલી હિંમત તો આપણામાં છે? એટલા બધા દ્રઢ ભક્ત આપણે નથી. તો શું કરશો? એવી રીતે કાન, તો હું સાંભળવાનું બંધ કરી દેવું? ઇન્દ્રિયોને એના વિષયોમાંથી હટાવવાની પ્રભુપાદજી કહે છે, અને ભગવાને ગીતામાં કીધું છે. તો ઇન્દ્રિયોને એના વિષયોમાંથી હટાવવાનો અર્થ કંઈક જુદો છે. માનો ઇન્દ્રિયો જ્યારે વિષયોમાં લાગે છે ને ત્યારે જ
વ્યક્તિનું આ સંસારમાં પતન થાય છે. જેમ કે જોવું, આંખથી સંસારના વિષયોને જોવે છે વ્યક્તિ, અને એ વિષયોને જોવાના કારણે જ એને ભોગવવાની ઈચ્છા થાય છે. સમજાય છે? જો જોવે જ નહીં, ભોગ દેખાય જ નહીં, તો પછી ભોગવવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો. જ્યારે વસ્તુ સામે જોવે છે તો ઈચ્છા થાય કે હાલો ના લેવી. જો એ વસ્તુ જ ન જોવે તો ઈચ્છા થવાની નથી. પણ આંખનો સ્વભાવ તો જોવાનો છે, આંખ જોયા વગર રહેવાની નથી. ત્યારે અમરીશ મહારાજના કોટેશનને લઈ અને પ્રભુપાદજી કહે છે, સવૈ મનઃ કૃષ્ણ પદાર વિંદયો, કે પોતાની જે કાંઈ ઇન્દ્રિય છે એને ભગવાનની સેવામાં લગાડી દો. માનો કે આંખનો વિષય જોવાનો છે, આંખને જોવું જ છે, તો કૃષ્ણ બતાવો એમ. ભગવાનના મંદિરે જાઓ અને સુંદર ભગવાનના વિગ્રહના દર્શન કરો. વારંવાર એ આંખને જ્યારે જ્યારે આંખ ઈચ્છા કરે કે સંસારમાં કંઈક જોવું છે, હે ને, આંખની ઈચ્છા થાય કે હાલો ફિલ્મ જોયું, ઘણો ટાઈમ થઈ ગયો, હવે જોવું જ છે, ત્યારે આમ ગાડી ઓલપા નહીં લઈ જવાની, આમ રાધા દામોદર મંદિર બાજુ જવાનું, હે, અને બસ એ દામોદરજીને જોયા કરો. તો આંખોનો જે વિષય છે એ વાસ્તવમાં નષ્ટ થઈ જશે. એ આંખ સંસારના વિષયોને જોવાના બદલે ભગવાનને જોવાની ઈચ્છા કરશે. સમજાય? એનો વિષય તમે નાશ નહીં કરી શકો, એ જોશે, પણ એને શું બતાવવું એ આપણા હાથમાં છે. સંસારના ભોગ બતાવવા છે કે પછી ભગવાન બતાવવા છે, એ આપણે નક્કી કરવાનું છે. એટલા માટે કહે છે કાનનો વિષય સાંભળવાનો છે. બહુ ઈચ્છા કરે કાન કે નવા નવા ગીત હમણાં ઘણા આવ્યા છે, હે ને, તો હાલો ને એકાદું સાંભળવી, એને મહામંત્ર સંભળાવી દો. અને આપણા ભક્તો બહુ સુંદર ગાય છે. એવું જ નથી કે ઓલા ફિલ્મી ગીતો કરતા સારું ગાય છે. બોલો, તો મહામંત્ર સાંભળો, ભગવાનની કથાઓને સાંભળો. સાંભળવાની જો ઈચ્છા છે તો ભગવાનના વિષયમાં શ્રવણ કરો. શ્રવણ ઇન્દ્રિય થઈ ગઈ. સ્પર્શ કરવાની ઈચ્છા છે, ભગવાનના ભક્તોનો સ્પર્શ કરવો જોઈએ, મતલબ પ્રણામ કરવા, એમને આલિંગન કરવું, ભગવાનના ભક્તોને. આ એક વિધિ છે ભક્તોના પ્રેમની. સ્પર્શ અને સ્વાદ જીહવાને ખાવાનું જોઈએ તો પ્રસાદ, હે ને, ઇસ્કોનનો પ્રસાદ વર્લ્ડ ફેમસ છે. કોઈ હોટલમાં કદાચ 1000 રૂપિયાની પ્લેટ લ્યો તો ઈ સ્વાદ નો આવે જે આપણા પ્રસાદમાં છે. તો વાસ્તવમાં ઇન્દ્રિયોના જે વિષયો છે એ વિષયોને બદલવા પડશે, હે ને, અને જો નહીં બદલો તો શું થશે? ભોગ અને મરવું પડે છે. માની લ્યો જોવાનો વિષય છે તો એના વિષયમાં એક ઉદાહરણ છે, પતંગિયું. પતંગિયું જોયું છે ને તમે? એ પતંગિયાને પ્રકાશને જોવામાં એટલી રુચિ છે કે ગમે ને દીવો બળતો હોય તો એ દીવાના પ્રકાશથી પતંગિયું એટલું આસક્ત છે, એને ખબર છે કે જો હું દીવા નજીક જાય તો મરી જવાનો છું, છતાં એ આસક્તિના કારણે એ દીવામાં જઈને મરે છે. શું કામ? જોવાની, રૂપ જોવાની આસક્તિ એટલી છે. ઘણા લોકોને સંસારમાં હોય, સુંદરતા જોવામાં જ રસ હોય, એમ, અને સુંદરતા જો જોવી હોય વાસ્તવમાં તો ભગવાનની જોવો ને. કારણ કે ભગવાનથી સુંદર કોણ છે સંસારમાં? બધા છે કોઈ? જેણે આ સંસારમાં જીવોને સ્વરૂપ આપ્યું છે ને એ સ્વરૂપ જોઈને જો આપણને આનંદ આવતો હોય તો વાસ્તવમાં એનું સ્વરૂપ જોવું જોઈએ ને, જેણે આ બધાને સ્વરૂપ આપ્યું છે આપણને બધાને. સર્વાથી સુંદર ભગવાન છે, એને જોવા જોઈએ. એવી રીતે હાથી તમે જો, એને સ્પર્શ કરવાની બહુ ઈચ્છા હોય, એને રાત દિવસ હાથણીઓ પાછળ ભાગતો હોય, અને જંગલમાં જ્યારે એ હાથણીઓ પાછળ ભાગે તો શિકારીઓને ખબર છે કે હાથીને હાથણીમાં બહુ રસ છે, તો એ શું કરે છે? એક હાથણી પાળેલી હોય, એ હાથણીને દોડાવે જંગલમાં, અને પાછળ હાથી દોડતો હોય, રસ્તામાં ખાડો, હાથણીને ટ્રેનિંગ આપી હોય, સાઈડમાં થઈને વહી જાય, અને આ હાથી સીધો જાય, ખાડામાં પડે અને શિકારી પકડી લે છે, મરવું પડે છે. હરણ સુગંધ, પોતાના શરીરમાંથી જ કસ્તુરીની સુગંધ નીકળે છે અને હરણ નથી સમજી શકતું. પછી સંગીતમાં આસક્ત છે હરણ. તો શિકારી સંગીત વગાડે, હરણી સાંભળે, અને સાંભળે
એટલે સંગીત નજીક જાય, શિકારી બાણ તૈયાર રાખીને બેઠો હોય, બાણ મારી નાખે. એને સાંભળવા વાળા વ્યક્તિની આ ગતિ છે, મરી જાય છે. તો એક એક ઇન્દ્રિયોના વિષયોમાં એક એક પ્રાણીનું મૃત્યુ થાય છે. ખાવામાં માછલી, એને જે માછલી પકડવા વાળા હોય શું કરે, એ જે માછલી પકડવાનું યંત્ર એની આગળ અળસિયું લટકાવેલા હોય, 2-4 અળસિયા લટકાવે. હવે એ અળસિયાને ખાવા જાય તો એમાં એવું એક લોખંડનું યંત્ર હોય કે એ એના મોઢામાં ફસાઈ જાય અને માછલીનું મૃત્યુ થાય છે. તો એ માછલીઓ જોવે છે કે મારી આગળની માછલી મરી છે, છતાં લાલચમાં એ ખાવા જાય છે, મરવું પડે છે. તો આવી રીતે એક એક વિષયોમાં આસક્ત જે વ્યક્તિઓ છે એનું તે તરત મૃત્યુ થઈ જાય છે. અને આની કમ્પેર જો તમે મનુષ્ય સાથે કરો તો આપણામાં એ 5 વિષયો છે, આપણને કોણ બચાવશે? માછલીની તો એક જ લાલસા હતી ખાવાની, હાથીની એક જ લાલસા હતી સ્પર્શ કરવાની, પતંગિયાની એક જ લાલસા હતી જોવાની, હરણની એક જ લાલસા હતી સાંભળવાની. અને આપણી બધી લાલસાઓ એ 5 ઇન્દ્રિયો 5 વિષયો સહિત આપણા શરીરમાં છે. કોણ બચાવશે? અને છતાં વ્યક્તિ વિચાર કરતો નથી. શું કામ? કારણ કે તપસ્યા જીવનમાં છે નહીં. અને તપસ્યા જેના જીવનમાં નથી એ પોતાના મનને સંયમિત નથી રાખી શકતા, એટલે સંસારના ભોગોથી આકર્ષિત થઈ એ ભોગને ભોગવવા જાય છે. પણ બને છે એવું કે ભોગ એને જ ભોગવી લે છે, ગમે ત્યારે સમાપ્ત કરી નાખે છે. એટલા માટે તપસ્યા જીવનમાં હોવી જોઈએ. અને તપસ્યાના લક્ષણો અમુક બતાવતા કહે છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ, વીર્યની રક્ષા કરવી, એને જ વાસ્તવમાં બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. શરીરની અંદર જે વીર્યનું નિર્માણ થાય છે એ વીર્યથી જ વાસ્તવમાં સ્મૃતિ શક્તિ વધે છે. મગજનું જે તેજ, જ્ઞાન તંતુઓનું નિર્માણ એ આમાંથી થાય છે. અને કળિયુગના લોકો આને જ સૌથી વધારે વેસ્ટ કરે છે. એટલા માટે ડલ બુદ્ધિના થઈ ગયા છે. એટલે વેદવ્યાસ મહારાજ લખે છે, મંદ સુમંદ મતયો. કળિયુગના લોકોની બહુ બુદ્ધિ હોતી નથી. વીર્યની રક્ષા કરવી જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. કહે છે કે ગૃહસ્થો માટે પણ આ આવશ્યક છે. કેવળ જેણે લાલ કપડા પહેરી લીધા છે એને જ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એવું નથી. ગૃહસ્થ વ્યક્તિ હોય તે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શીલ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતાના તાત્પર્યમાં લખ્યું છે કે ગૃહસ્થ વ્યક્તિએ કેવલ સ્ત્રીઓની સંગતિ સંતાન પ્રાપ્તિ માટે જ કરવી જોઈએ, અન્યથા ન કરવી જોઈએ. અને છતાં ગૃહસ્થ લોકોને બ્રહ્મચારી રહેવા માટે એક મર્યાદા આપવામાં આવી છે વેદોમાં, કે ગૃહસ્થ વ્યક્તિઓ મહિનામાં 1 વખત સ્ત્રીઓની સંગતિ કરે તો એને તે બ્રહ્મચારી માનવામાં આવે છે. આ શીલ પ્રભુપાદજીએ ગીતાના 6 અધ્યાયના તાત્પર્યમાં લખ્યું છે ગૃહસ્થ બ્રહ્મચારીઓના વિષયમાં, કે મહિનામાં 1 જ વખત જે સ્ત્રીની સંગતિ કરે છે એ વાસ્તવમાં બ્રહ્મચારી છે, આવું શાસ્ત્ર કહે છે. તો ગૃહસ્થો માટે નિયમ છે. એવું નહીં કે વિવાહ થઈ ગયા છે એટલે બસ મન ફાવે એવી રીતે ભોગ કરો. આ જીવન નથી. બ્રહ્મચર્યનું પાલન બધાએ કરવાનું છે. ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી હોય કે બ્રહ્મચારી હોય, બધા માટે સમાન નિયમ છે. અને શમેનનો અર્થ છે મનને નિયંત્રણમાં રાખવું. દમેન ચ, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અર્થાત ઇન્દ્રિયોને સંયમિત. હવે આ બધાની વિશેષ વ્યાખ્યામાં નહીં જાવી, નહીતર તો આમ નામ તો આ કથાઓ લગભગ પૂરી નહીં થાય ક્યારેય. તો આ બધું તમે સમજો છો કે મનને નિયંત્રણમાં રાખવાનો અર્થ છે મનને જ્યાં ત્યાં ભટકવા દેવું જોઈએ નહીં. એને માનો ગમે ત્યાં સારું રૂપ દેખાય તો તરત એમ નહીં કે ઓહો મને કેમ ન મળ્યું, ઢળી જવાની જરૂર નથી. તરત નિયંત્રણ હોવું જોઈએ મન ઉપર. અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવો જોઈએ. કે એકાદશીના દિવસે 2 ટાઈમ કદાચ પ્રસાદ ન મળે તેમાં દેકારો ન કરવો જોઈએ. સહન કરવાની ક્ષમતા રાખવી થોડી ઘણી. ઇન્દ્રિયોના નિગ્રહનો અર્થ છે કે ઇન્દ્રિયોને વિષય પ્રતિ આકર્ષિત થવા દેવી નહીં. દાન આપવું, દાન આપવાનો અર્થ છે કે બ્રહ્મચારીઓ છે એ ઘર છોડે છે,
સંસાર છોડે છે. ત્યાગ, ત્યાગનો અર્થ છે કે માની લો ધન હોય તો ધનનો ત્યાગ શું છે? દાન કરવું. દાન એ ધનનો ત્યાગ છે. એવી રીતે ઘણા લોકો ઘરને છોડીને જાય છે, ભગવાનના ધામમાં જઈને રહે છે, વૃંદાવન ઇત્યાદિ ધામનો આશ્રય લે છે. તો શમેન ચ દમેન ચ ત્યાગેન, ત્યાગ આવ્યો. સત્ય, સત્યનો અર્થ છે શાસ્ત્રોનું અધ્યયન કરવું, વેદોનું અધ્યયન કરવું. અને કેવી રીતે? શૌચાભ્યામ, અંદરથી અને બહારથી પવિત્ર રહે, પવિત્રતા જાળવીને. અને યમેન નિયમેન વા, યમ, યમ એને કહેવામાં આવે છે કે જે ન કરવું, અને નિયમ એટલે કરવું. તો યમ 12 યમ છે, 12 નિયમ છે. તો પ્રભુપાદજી આપણને 4 યમ બતાવ્યા છે, હે ને? વાસ્તવમાં આપણે એને શું કહેવી છે? 4 નિયમ. એ નિયમ નથી, યમ છે. યમ એટલે જે નથી કરવાનો. માંસાહાર નથી કરવાનો, જુગાર નથી રમવાનો, વ્યભિચાર નહીં, અને શું બાકી રહ્યું? નશો ન કરવો જોઈએ. તો જે વસ્તુ નથી કરવાની એના માટે યમ શબ્દ લાગે, યમ. અને આ 4 જે છે એ મુખ્ય યમ છે, હે ને? અને બાકી બધા છે એના છોકરાઓ છે, નાના નાના. બીજા જે પાપ છે ને એ બધા નાના મોટા પાપ બધા આના જ છોકરાઓ છે, આનો જ વંશ છે આખો, જેટલા પાપ છે એ બધા. અને નિયમ શું છે? મંગળા આરતી કરવી, 16 માળા જપ કરવો, સત્સંગમાં જવું, કીર્તન કરવું, ભાગવત વાંચવું, બીજાને પ્રીચિંગ કરવું. આ નિયમ છે. નિયમ એટલે કરવું, આ વસ્તુ કરવાની છે, અને બોલ્યું નથી કરવાનું. યમેન નિયમેન વા. અને આ ઉપાયો દ્વારા શું થાય છે? તો કે છે દેહ વાગ બુદ્ધિજમ ધીરા ધર્મજ્ઞા શ્રદ્ધાયાન્વિતા ક્ષિપ્નંત્યધ્યમ મહદ અપી વેણુ ગુલ્મ ઇવાનલહ. કહે છે કે આ ઉપાયો દ્વારા જે લોકો તપસ્યા કરે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, બધા નિયમ જે ઉપર બતાવ્યા એ પ્રમાણે પાલન કરતા હોય, અને ધીર બુદ્ધિ વાળો હોય, શાસ્ત્ર જે બતાવે છે એની ઉપર વિશ્વાસ રાખતો હોય, એવા લોકો મનથી, વાણીથી અને શરીરથી થવા વાળા જે પાપ છે એ પાપને બાળીને ભસ્મ કરી દે છે. કેવી રીતે? તો ઉદાહરણ આપતા કહે છે કે વાંસના ઝુંડ જેવી રીતે બળી નષ્ટ થઈ જાય એવી રીતે આ લોકો પાપને નષ્ટ કરે છે. વાંસના ઝુંડ જોયા છે? હે ને? વાંસના ઝુંડ એટલે શું જાણો છો? વાંસના ઝાડવા નહીં, ઓલા ઉભા હોય 4-5 ભેગા થઈને એને ઝુંડ ન કહેવાય. ઝુંડ એટલે વાંસ જે ઉભો હોય એના મૂળમાં અમુક પાંદડાઓ હોય, સુકાઈ ગયેલા પાંદડાઓ જેવી અમુક વસ્તુ હોય, અને જ્યારે દાવાનળ લાગે ને એ દાવાનળ ન્યાથી લાગે છે, એમાંથી, એ વાંસના ઝુંડમાંથી. આ બધું ગામડામાં જે રહ્યા હોય ને એને આ ખબર હોય, કારણ કે સુરત વાળા વાંસના ઝુરમુટ ક્યાં જોયા છે? નથી જોયા કોઈ. અને હકીકત છે કોઈએ નથી જોયા. તમે આને વાંસ ન સમજતા. હું જે ઉદાહરણ આપું છું એ વાંસ નથી. વાંસ તો બહુ ઊંચો હોય છે, આખું બાંબુ. એ વાંસના મૂળ જે છે, એ વાંસના જે ઝુંડ છે, એ ઝુંડને બાળી નાખવા, માની લો દાવાનળમાં બળી જાય અથવા કોઈ બાળી નાખે, પણ જ્યારે ફરીથી વર્ષા ઋતુ આવે એટલે ફરીથી પાછા એ ઉગે છે. એમ તો પરીક્ષિત મહારાજ કહે છે કે આ જ્ઞાન વાળી જે પદ્ધતિ છે ને આવી છે. હે વ્યક્તિ તપસ્યા કરે, બ્રહ્મચર્યનું પાલન કરે, યમ નિયમ બધું પાલન કરે, એ પાપ નાશ કરી નાખે છે. કયા? 3 પ્રકારના પાપ: મન, વચન અને કર્મ. માનસિક, વાચિક અને કાયા માને શરીર. તો આ 3 પ્રકારના પાપને ઉપરના જેટલા સાધન બતાવ્યા શ્લોકમાં એ બધા સાધન વડે વ્યક્તિ નષ્ટ કરે છે. પણ ઓલું જેમ વર્ષા ઋતુ આવે અને ફરીથી વાંસ ઉગી નીકળે, એમ જ્યારે ઈ પાપનો વિષય સામે આવે એટલે વ્યક્તિ પાપ કરવાનું ચાલુ કરી દે છે. આ જ્ઞાનનો પ્રોબ્લેમ છે. પરીક્ષિત મહારાજ કહે છે પ્રાયશ્ચિતમાં શું પ્રોબ્લેમ હતો? વ્યક્તિ પ્રાયશ્ચિત કરી શકતો નહોતો. અને આ જ્ઞાનમાં શું પ્રોબ્લેમ છે? પહેલા નાશ કરી નાખે પાપ. માની લો કોઈને કયો વ્યસન ન કરાય, માવા બંધ 2 વર્ષ પછી મળો અને તમે એને પૂછો, એટલે તમે જ બંધ કરી દીધા હતા ને,
એ 1.5 વર્ષ રહ્યા, પણ પછી ન હાલ્યું. પછી ચાલો, આ છે વિષયોની સંગતિ. 1.5 વર્ષ સુધી તમાકુ વગેરે હાલ્યું, પણ 1.5 વર્ષ પછી જયારે જોયું કે આ ઈ જ માવો છે જે પેલા હું ખાતો હતો, ખીચામાં રાખતો હતો, અને પછી એમાં આસક્તિ લાગે અને પછી ચાલુ કરી દે ખાવાનું. આ છે વિષયોની સંગતિ. સમજાય છે? માની લો કોઈને રૂપ જોવામાં બહુ રુચિ હોય, તો સરળ લાગતો હોય, આપણને એમ લાગે કે આ ભાઈ કોઈ દી ક્યાંય આસક્ત થાય એવો જ નથી, હે ને? માની લો કોઈ બ્રહ્મચારી હોય અને આપણને એમ થાય આનું કોઈ દિવસ પતન શક્ય નથી, અને 5 વર્ષ પછી મળે, હે, એક પત્ની હોય, સાથે 2-3 છોકરા હોય, એને આપણે કેવી કેમ આમ, તો બસ એ કે થઈ ગયું પૂરું, હે ને? આવું બને છે. કારણ કે પાપ નાશ થઈ ગયું, પણ પાપ કરવાની જે ઈચ્છા છે, જે મૂળ અંદર છે, એ મૂળ જ્ઞાન દ્વારા જાતું નથી. માની લો આપણને એમ લાગતું હોય આ પ્રભુજી તો બહુ શાંત છે, અચાનક તમે રસ્તામાં જો કોકને મારતા હોય ધડાધડ, તો આપણે એને પૂછવી કેમ, તમે કેમ આવું કરો? તો એ કહે છે કે શું કરું પ્રભુજી, આને મારી યાર ગાડી ભટકાડીને મને ગાળ દીધી અને મારો મગજ ગયો પછી. હે ને? તો જુઓ, આ ઉદાહરણો તમને એટલે આપું છું કે તમે જીવનમાં અનુભવ કરી શકો કે શું આપણા જીવનમાંથી વાસ્તવમાં પાપ નીકળી ગયા છે, કે ઈચ્છાઓ હજી છે અંદર. બહારથી લાગતું હોય કે આને કોઈ સ્ત્રીમાં આસક્તિ નથી, પણ જેવી કોઈ સુંદર સ્ત્રીને જોવે અને તરત એનું મન એમાં આવિષ્ટ થઈ જાય છે. તો આ છે વાસ્તવમાં પાપ કરવાની ઈચ્છા. જે વસ્તુ છૂટી જાય છે જીવનમાં, એ જ્યારે ફરીથી સામે આવે ત્યારે વ્યક્તિ આને સ્વીકાર કર્યા વગર રહી શકતો નથી. આ છે પાપ કરવાની વાસનાઓ, ઈચ્છાઓ. અને આના કારણે જ મોટા મોટા બ્રહ્મચારીઓ, મોટા મોટા સંન્યાસીઓનું પતન થાય છે. એનું કારણ આ છે. બહારથી લાગે છે શુદ્ધ છે, પવિત્ર છે, વાસનાઓ નષ્ટ થઈ ગઈ છે, પણ અંદરથી હજી મૂળ એઝ ઇટ ઇઝ ઉભા છે. એ રાહ જોવે છે, જેમ પાણી રૂપી વરસાદ મળવાથી વાસના અંકુરણ પાછા થાય છે, એવી જ રીતે જ્યારે ઇન્દ્રિયોને એના વિષયોની સંગતિ થાય છે, ત્યારે પાપના અંકુરણ હૃદયમાં પાછા થાય છે. એટલા માટે આ જ્ઞાનવાળી પદ્ધતિ ઠીક નથી. અને ઉદાહરણ તો પ્રસિદ્ધ છે વિશ્વામિત્રનું. તપસ્યા, જેમાં તપસ્યાનો જેમનો પહેલો નંબર છે વિશ્વામિત્ર. 60,000 વર્ષ તપસ્યા કર્યા પછી તે સ્વર્ગની એક અપ્સરા મેનકા 2-3 ઠુમકા માર્યા ત્યાં તો વિશ્વામિત્રજી લટુલ્યો. ઇતિહાસ પ્રસિદ્ધ સત્ય ઘટના છે આ. 60,000 વર્ષની તપસ્યા. વિચાર કરો, આપણે 60 વર્ષ જીવવાના, ખાલી 60, 600 નથી, 60 વર્ષ, અને ઓલા 60,000 વર્ષ ખાલી તપસ્યામાં. અને ઈ વ્યક્તિ તે એક સ્ત્રીથી ચલિત. શું કામ? તપસ્યાના પ્રભાવે કોઈ વ્યક્તિ ટકી શકતો નથી. તપસ્યા કરવાથી તે મૂળ જે હૃદયમાં છે એ બળતું નથી. સૌબ્રી મુનિનું ઉદાહરણ જોવો. માછલીઓની સંગતિ જોઈ અને એને લગ્ન કરવાની ઈચ્છા થઈ. 1-2ની વાત છોડો, 50 કન્યાઓ સાથે વિવાહ કર્યા. રાજા માંદતા સૂર્યવંશના રાજા થયા, એની 50 કન્યાઓ સાથે વિવાહ કર્યા એને. શું કામ? કેવલ માછલીઓના મૈથુનને જોવાથી. સૌબ્રી મુનિની કથા કદાચ તમે નહીં જાણતા હોય, સંક્ષિપ્તમાં કહું. એ સૌબ્રી મુનિ એટલા મોટા તપસ્વી હતા કે એને થયું કે આ સંસાર જે છે એ મને ડિસ્ટર્બ કરે છે તપસ્યામાં. પાણીમાં જઈને તપસ્યા કરું. લાખો વર્ષો પાણીની દિવાલ બનાવી દીધી આજુબાજુ અને તપસ્યા કરતા હતા પાણીમાં. અને એ તપસ્યા કરતા કરતા એક દિવસ જોયું, એક માછલી અને એક નર માછલી બે સંગ કરી રહ્યા છે, અને એ માછલીઓના મૈથુનને જોઈ અને એ ઋષિને વિચાર આવ્યો કે વિવાહ કરવા છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો, તપસ્યાના કારણે પાપની વાસનાઓને નષ્ટ કરી શકાતી નથી. તપસ્યા વાળા વ્યક્તિઓનું પતન થાય છે. વિશ્વામિત્ર, સૌબ્રી ઋષિ, ભાગવતમ સાક્ષી છે આનો. એટલા માટે આનાથી સિદ્ધ એ થાય છે કે ઉપર બતાવેલા જે સાધનો છે, અર્થાત તપસ્યા, બ્રહ્મચર્ય, યમ, નિયમ, આ બધી વસ્તુ, આનાથી પાપ નાશ થશે, પણ પાપના જે સંસ્કાર છે એ એમના એમ રહે છે,
અને જ્યારે અવસર મળે ત્યારે એ સંસ્કારનું પાછું અંકુરણ થઈ જાય છે. તો પરીક્ષિત મહારાજ આ વિધિને તે સ્વીકાર કરતા નથી. અને જ્યારે આ વિધિને તે પરીક્ષિત મહારાજે રિજેક્ટ કરી, આ વિધિ કાંઈક અંશે ઠીક છે, પાપનો નાશ થાય, પણ પૂર્ણ રીતે ઠીક નથી. તો પરીક્ષિત મહારાજે આને રિજેક્ટ કરી. તો સુખદેવ ગોસ્વામી પહેલા કર્મયોગ બતાવ્યો, પછી જ્ઞાનયોગ, અને હવે ભક્તિ યોગની ચર્ચા કરશે, જે એકદમ મજબૂત છે. તો એ ભક્તિ યોગની ચર્ચા આપણે આવતા બુધવારથી જોઈશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિદાય ગૌર પ્રેમાનંદે.